વરાછામાં માટી ભરેલા ભારે વાહનોનો આતંક યથાવત. સુરતના શહેરના મોટા વરાછા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી માટી ભરેલા ભારે વાહનો બેફામ રીતે દોડતા હોવાના કારણે સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ખાસ કરીને તાડપત્રી વગર દોડતા ટ્રકોમાંથી રસ્તા પર માટીની ધૂળ ઉડી રહી હોવાથી રાજીંદા વાહન ચાલકોને રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ રસ્તા પર ધૂળના ગોટે ગોટા ઉડતા હોવાને કારણે શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. તેમજ દ્વિચક્રી વાહન ચાલકો માટે અકસ્માતમાં ભય પણ સતત વધી રહ્યો છે. બાળકો, વૃદ્ધો અને દર્દીઓ માટે આ પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે. રહેવાસીઓ દ્વારા અનેકવાર રજૂઆતો અને ફરિયાદો કરવામાં આવી છતાં સંબંધિત તંત્ર દ્વારા સખત કાર્યવાહી કરવામાં આવી નથી તેવી ફરિયાદ ઉઠી રહી છે. લોકોનો આક્ષેપ છે કે નિયમો માત્ર કાગળ પર જ સીમિત રહી ગયા છે, જ્યારે મેદાનમાં કોઈ અમલ દેખાતો નથી. સ્થાનિકોમાંથી કોન્ટ્રાક્ટરો અને ટ્રક સંચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે. સાથે જ સુરત મહાનગરપાલિકા અને ટ્રાફિક તંત્રની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે. આરોગ્ય મંત્રી દ્વારા અગાઉ કાર્યવાહી અને સૂચનાઓ આપવામાં આવી છતાં હાલ પણ પરિસ્થિતિ યથાવત રહેતા લોકોમાં સંતોષ વ્યાપી ગયો છે. ક્યારે જાગશે તંત્ર? મોટા વરાછાના લોકોનો સીધો સવાલ. સ્થાનિકોએ તાત્કાલિક અસરથી તાડપત્રી વગર દોડતા વાહનો સામે દંડાત્મક કાર્યવાહી, નિયમિત ચેકિંગ અને રસ્તાઓ પર પાણીના છંટકાવ કરવાની માંગ કરી છે, જેથી લોકો ધૂળ પ્રદૂષણથી રાહત મેળવી શકે. રિપોર્ટર સાગર સોલંકી. કેવું ધારા તકલીફ છે આ માટી અહીં તેને હાથે છે, ટ્રક ને આ ઉઠે છે અહીં કરે અહીંયા ગાડીઓ સ્લીપ મારે છે. 2-3 જણા પડી ગયા હતા કાલે. આ લોકો માનતા નથી આપણે કેવી રીતે કપડા બાંધવા એના દ્વારા માટી કાઢવામાં આવે તો ક્યાં લઈ જાય તો કોને ખબર. આ ઓલાની છે આપણે ખબર નથી કેટલા દિવસ આમાં 15 દિવસ હાલે ઓછામાં ઓછા 15 દિવસ ત્યાં પરફુલભાઈ પાનસરિયા કે ટ્રક માથે કપડું બાંધવાનું આ કેટલી ગાડી હાલે છે, એક કે ટ્રક માથે કપડું બાંધતા નથી. આ એટલું બધું રેસિડન્ટ છે. અમારે અહીંયા રહેવું કે પછી આ માટીના કારણે બીજે વયું જવું અને આ રોડ ઉપર એટલી અહીંયા ગાડીઓ હાંકવાની નથી. ફૂટપાયરી તોડી અને એટલા બધા ટ્રક અહીંયા હાલે છે. ઓલી બાજુ રસ્તો છે છતાં ગાડીઓ અહીંયા હાલે. આમ તમે અત્યારે કેમેરો ફેરવો કેટલી માટી ઉડે છે અને આ બિલ્ડિંગમાં કેટલી ઘરે માટી આવે છે. તો અમારે કેવી રીતે અહીંયા રહેવું? તો હવે તમારે પ્રફુલભાઈ પાનસરિયાને શું કેવું છે? પ્રફુલભાઈ પાનસરિયાને કેવું છે કે આની માથે કઈક કડક કરો અને આ બંધ કરાવો અને કા ઓલપા ગાડીઓ હકાવો, માથે કપડું બંધાવો. મારું નામ પ્રકાશ વઘાસિયા છે. કઈ જગ્યાએ રહેવાનું? મારે પ્રયોસ હાઇલાઇટમાં અહીંયા બાજુમાં જ રહેવાનું છે. શું તકલીફ છે? કેટલા દિવસથી તકલીફમાં લગભગ આ સતત 4 થી 5 મહિનાથી આ ટ્રક અહીંયા ડમ્પિંગ કરે છે અને ધૂળની એટલી બધી હેરાનગતિ છે કે માણસો અંદર રહેવું હોય ને નીચે બેસવાનું તો બેસી નથી ગયા સોસાયટી આસપાસ. અત્યારે તમને આ કદાચ શૂટિંગ લેતા હોય તો રોડ ઉપર ખબર પડે કે કેટલી રોડ અને ફૂલ હાવ છે ને. પ્રફુલભાઈએ કીધેલું છે ટ્રકની માથે ફરજિયાત કાર્પેટ નાખીને કે કોઈ ઢાંકીને લઈ જવા. રોડ ઉપર ક્યાંય કોઈને પ્રદૂષણ ફેલાય ને એવી વસ્તુ ના થવી છે. પણ આ લોકો બેફામ રીતે અત્યારે એમ લાગે ને મનમાનીથી કામ કરતા હોય ને એવું લાગે છે. રોડ ઉપર તમે વિડીયો શૂટિંગમાં આપો બધા. કેટલા સમયથી આ તકલીફ છે? મેં આની રજૂઆત 2 થી 3 વખત પ્રોપર એસએમસી માં કરેલી છે પણ હજી એનો કોઈ નિવારણ નથી આવ્યું. ત્યારે તો આપણે 2 માળ સુધીની છે ને માપટીના ઢગલા હતા. અત્યારે પાછા નાખે 6 મહિનામાં પાછા કાઢી નાખે. જેમ કચરાનું ડમ્પિંગ જે છે એવી ફરિયાદ અમે કરેલી નાખે. એસએમસીના કયા અધિકારીને ફરિયાદ? ના, એમનો લેખિતમાં અમારે છે ને નવીનભાઈ છે પૂર્વ કોર્પોરેટર એને આપેલી. આવી ફરિયાદ તમે વારંવાર કેટલી વાર આપો? અહીંયા પોતાના થડ ઉપર આના સુપરવાઇઝરને 3 વખત કીધું કે અમે હવે બંધ કરી દઈએ છીએ પણ પાછું 5 દિવસ 10 દિવસ બંધ રહે પછી પાછું ચાલુ થઈ જાય. તંત્ર પાસે તમે શું માંગ છે કે અહીંયા આ વસ્તુ કોમર્શિયલ છે તો એને એમને પડી રહ્યા છો કે અહીં ના ડમ્પિંગ સ્ટેશન કોઈ પણ વસ્તુને આપો કે ના તમે નાખવા દો. આજુબાજુમાં રેસિડેન્ટ છે. ચોમાસામાં નકરી અંદર પાણી ભરાય છે, ખાડામાં પાણી ભરાય, વરસાદમાં પાણી ભરાય, બરોબર ટોટલ મચ્છર થાય. હવે આ ત્યારે માટી કાઢતા હતા ને બહાર બેસાતું ને એટલા ધૂળિયા મચ્છર આવતા સોસાયટીમાં અંદર.